પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. સતરાલમાં કાનૂની શિબિર યોજાઈ. 150થી લાભાર્થીઓએ કાયદાકીય માર્ગદર્શન મેળવ્યું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માર્ગદર્શન અને આદેશ અનુસાર તાલુકા કાનૂન સેવા સમિતિ કલોલ કચેરીના અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ સતરાલ ગામમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન સત્કાર હોટલ પાસે યોજાયેલી આ શિબિરમાં ગ્રામજનો, શ્રમિકો તેમજ વિવિધ વર્ગના લાભાર્થીઓ મહત્ત્વપૂર્ણ કાયદાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને શ્રમિકો વર્ગમાં કાયદા અંગે જાગૃતિ આવે, પોતાના કાયદાકીય અધિકારો અને ફરજો અંગે તેઓ માહિતગાર બને તેમજ જરૂરિયાત સમયે કાનૂની સહાય અને માર્ગદર્શન મેળવી શકે તે માટે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ કાયદાઓ તથા સરકાર અને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવતી કાનૂની સેવા અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી CY જાડેજા મેડમ દ્વારા બાળકોના રક્ષણ અને સુરક્ષા સાથે સંકળાયેલા પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શિબિર દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પેરાલીગલ વોલેન્ટરી શ્રી સુધીરભાઈ દેસાઈ દ્વારા શ્રમિકોને થતી ગંભીર બીમારી સિલિકોસિસ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત KRC કોલેજના પ્રિન્સિપાલ મહર્ષિ ઠાકર તેમજ આસિસ્ટન્ટ ઓફિસરો દ્વારા પણ પોક્સો એક્ટ સહિત કાયદાકીય મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સતરાલ ગામના સરપંચ શ્રીમતી સંગીતાબેન પંકજભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના અન્ય સભ્યોની ઉપસ્થિત રહી હતી. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો યોજવા મુખ્ય ઉદ્દેશ સમાજના છેવાડા અને જરૂરિયાતમંદ વર્ગ સુધી કાનૂની માહિતી અને સહાય પહોંચાડવાનો છે. આ પ્રકારની કાનૂની શિક્ષણ શિબિરના આયોજનથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધે તેમજ કોઈપણ પ્રકારની કાનૂની મુશ્કેલીના સમયે યોગ્ય કાનૂની માર્ગદર્શન અને સહાય મેળવવા માટે લોકોમાં વિશ્વાસ અને સમજણ વિકસે તે દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. દીપમાલા ન્યૂઝ, કલોલ.